નિધિ એટલે નીતિમતા. આના બે અર્થ થાય છે. બે રાણી એટલે બે દ્રષ્ટિ, બે લક્ષ્ય. એ રાજાને એક રાણી પ્રત્યે વધારે પ્રેમ, એક રાણી પ્રત્યે અણગમો. એક દિવસનો સમય છે. એ રાજા ઉતાનપાદ રાજ સિંહાસન પર બેઠા છે. બંનેને એક પુત્ર છે. એકનો પુત્ર છે ઉત્તમ અને સુનીતિનો પુત્ર છે ધ્રુવ. એક વખત પ્રિય રાણીનો, સુરુચિ રાણીનો પુત્ર ઉત્તમ ગોદમાં ખોળામાં બેઠો છે. તો એ સમયે ઓરમાન જે રાણી છે, અણગમતી રાણી છે, અર્થાત બીજા નંબરની જે રાણી છે, એનો પુત્ર છે ધ્રુવ. એ એક વખત દોડતો દોડતો પિતાજીની ગોદમાં બેસવા માટે જાય છે. પિતા માટે તો બંને પુત્ર સરખા હોવા જોઈએ, પણ ક્યાંક બન્યું એવું. એ રાજાને મનગમતી રાણી જે સુરુચિ છે, એ સુરુચિએ ધ્રુવને પકડી નીચે ઉતાર્યો છે. ઉતર નીચે. બોલે માં, હું તો રાજાની ગોદમાં. બોલે રાજાની ગોદમાં બેસવાનો તો મારા દીકરાનો જ અધિકાર છે. તારે જો તો તારા રાજાની ગોદમાં બેસવું હોય તો તારે મારી કુખે જન્મ લેવો પડે. આ શબ્દ 5 વર્ષના ધ્રુવ મહારાજને લાગી આવ્યા છે. તારે મારે ઉદરે બેસવું પડે, કુખે જન્મ ધારણ કરવો પડે. બહુ આઘાત પશ્ચાતાપ તો રુદન કરવા લાગ્યા ધ્રુવ મહારાજ. રડતા રડતા માં પાસે ગયા છે. હવે માનું પાત્ર તમે જોજો ભાઈ. આજની હરેક માને આ શિખામણ આપતો આ કથાનું પાત્ર છે. દોડતા રુદન કરતા ધ્રુવજી માં પાસે જાય છે. બોલે શું થયું બેટા? બોલે માં, આ પિતા કોના પિતા છે? તારા છે. એમ કેમ? પિતા એકને ગોદમાં બેસાડે અને બીજાને તિરસ્કાર. 5 વર્ષનો ધ્રુવ માને સવાલ કરે છે. માં આમ કેમ? હશે બેટા, શું થયું? અરે માં હશે નહીં, ઘણું બધું થઈ ગયું. કેમ? એ મારો ભાઈ બેઠો છે તો મારો પણ ગોદમાં મારા બાપની ખોળામાં બેસવાનો અધિકાર છે મારો. હશે બેટા, તું તો ડાયો સમજુ છો ને. બોલે માં, સમજવું અસમજુ ની વાત નથી. વાત છે ન્યાય અને સિદ્ધાંતની. 5 વર્ષનો બાળક સિદ્ધાંત અને ન્યાયની વાત કરે છે. માં, મને એક દુઃખ એ નથી, મને દુઃખ એ વાતનું છે કે મને પેલી ઉત્તમની માએ ફંગડો ઝાલીને મને નીચે ઉતારીને કીધું કે આ તારા પિતાજી ગોદમાં બેસવાનો અધિકાર તારો નથી. કેમ માં? હું તને પૂછું કે બાપ મારો નથી? અરે માં, ત્યાં સુધી તો ઠીક, પણ માં મને દુઃખ એ વાતનું થયું. એણે મને એમ કહ્યું કે તારે ગોદમાં બેસવું હોય તો પેલા મારી કુખે જન્મ લેવો પડશે. માં આવું કેમ? આવો ભેદભાવ કેમ? સુરુચિ માને, સુનતિ માને પોતાના પુત્ર પ્રત્યે ખૂબ સ્નેહ જાગે છે. એ સમજાવે છે કે બેટા એક કામ કર. હશે, એક કામ કર તું, હું તને તારા રાજાના પણ નારાયણના ગોદમાં બેસાડું. ભગવાન નારાયણ હું તને ગોદમાં બેસાવીશ. એ મામા કેટલી શક્તિ હશે. માં કે બેટા આ તો રાજા છે, હું તો રાજાનો રાજા, એનોય રાજા, મહારાજાના ગોદમાં, નારાયણની ગોદમાં હું બેસાડીશ. તો કે તો માં ઈ ક્યાં હોય? બોલે જંગલમાં. તું મને બોલે જલ્દી રજા આપ, મારે જંગલમાં જવું છે, હું રાજાની ગોદમાં બેસીશ. 5 વર્ષના ધ્રુવને એની માએ સારા સંસ્કાર આપ્યા હતા. 5 વર્ષના ધ્રુવની વાત માનીને ઓલી એની માં બીજી રાણીથી ઝઘડવા નથી ગઈ. આ સાંપ્રત યુગની સમસ્યાઓ છે કે બાળકોની વાત માનીને કોઈ દિવસે ઝઘડો ન કરાય. આપણે ત્યાં નાની નાની વાતમાં બહુ કંકાસ લોકો કરતા હોય છે. વાત નાનકડી હોય ચોડીને ચીકણું કરી નાખે. પણ સવાલ હતો છતાં ધ્રુવની માએ એમ કીધું બેટા હશે. એ તો એવા થાય, આપણાથી એવું ન થવાય. હું તને નારાયણની ગોદમાં બેસાડીશ. એ જ વખતે 5 વર્ષના ધ્રુવને વન વગડામાં એકલા રખડા રજડતા મૂકે છે. એની માની કેટલી જ કઠણ છાતી હશે કે 5 વર્ષના બાળકને. ધ્રુવ પૂછે માં, હું આવડો નાનો ને, વળે અહીંયાથી મને ઉતરી જવું પડે. આ ઓલો રાજા નારાયણ મારી વાત સાંભળશે? બોલે હા, અવશ્ય સાંભળશે. ધ્રુવ એટલે અટલ, ધ્રુવ એટલે સ્થિર, ધ્રુવ એટલે નિશ્ચય.
બાળકના ચરિત્રનું ઘડતર એના માવતરના હાથમાં હોય છે. બાળકને કેવા સંસ્કાર આપવા એ તો એ માવતર જાણીએ. પેલા એક સૂત્ર આપણે ત્યાં લાવતું, એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. મતલબ 100 માસ્તર કે 100 શિક્ષક 100 ટીચર ભણાવે એટલું એક માં જ્ઞાન આપે બાળકને. અને ભાઈ દીકરા દીકરી તો કેમ વાળવા એ તો મનુષ્યના હાથમાં. બળદગાડાને રહ જેમ જેમ બળદગાડા વાળા હાથમાં હોય કે આમ ઢાઢાને ક્યાં લઈ જાવો છે, એમ પુત્ર પુત્રીના સંસ્કારોનું દાયિત્વ તો મા બાપના હાથમાં હોય છે. ચરિત્રનું ઘડતર એક માં અને પિતા કરે છે. ધ્રુવજી ભગવાનની ગોદમાં બેસવા 5 વર્ષની ઉંમરમાં નીકળ્યા છે. રસ્તામાં જેનું જીવન ભગવાન ભરોસે છે ને એને બધું મળી રહે. એને કોઈ વ્યવસ્થા કરવાની જરૂર ન હોય. રસ્તામાં મારે ભગવાનની ગોદમાં બેસવું છે, મારે નારાયણની ગોદમાં બેસવું છે, આવું સ્મરણ કરતા કરતા ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમરમાં ઘરેથી નીકળ્યા છે. એ સમયે ધ્રુવની માતા સુનીતિએ ધ્રુવને કહ્યું કે બેટા જા રાજા ને રાણીને પગે લાગી આશીર્વાદ લઈને જજે. આપણે હોય તો કેવા, આપણે હોય તો શું કરી કે લમણો નવાર છે, એ ખડકી આવે તો લમણો ફેરવી જજે. આપણે આવું શીખમણ દઈએ. પણ અપમાન કર્યું છે પેલા બાળકનું. એ બાળક ભગવાનની ગોદમાં બેસવા જાય છે, એની માં એને સંસ્કાર આપે છે કે બેટા જા, એ સારા સાચા ગુરુ એ છે. આજે તને એને ગોદમાં બેસવા દીધો હોત તો તું આટલી વનમાં જવાની ભગવાનના નામ સુધી હિંમત ન કરત. માટે સાચી તારી માં એ છે, તારો સાચો ગુરુ એ છે, જાય ને પગે લાગ. ધ્રુવે સવાલ નથી કર્યો કે માં હું નહીં જાઉં, ખંભા ઊંચા નથી કર્યા. નહીં, માની આજ્ઞા એટલે બસ આજ્ઞા. એ 5 વર્ષનો બાળક ધ્રુવ વેર ઝેર ભૂલીને એ ઓરમાન મા પાસે જાય છે, પ્રણામ કરે છે. આ રાજા ઉત્તમને પણ પગે લાગે છે. આજે રાજા ઉત્તમની મજબૂરી તો જુઓ કે રાજા જેવો રાજા એક સ્ત્રીમાં ફસાણો એમ નથી કહી શકતો કે એ ધ્રુવ પાછો વળ, ગોદમાં બેસવા દઉં તને, આવતો રહે. પણ રાજા ન બોલી શક્યો. એ સ્ત્રીમાં એટલો લાલચ આસક્ત બન્યો છે એટલો કે સ્ત્રીના ભયથી બોલી ન શક્યો. તું મારી ગોદમાં આવો, બેસ બેટા, આવડી ઉંમરમાં વનમાં ન જવાય. ખેર એમાં પણ ધ્રુવની કોઈ ભગવાનની કૃપા હશે કે રાજાને મૌન રહેવું. એ ધ્રુવ પર ભગવાનની અનન્ય કૃપા હશે. બધાને પ્રણામ કરી ધ્રુવ મહારાજ એકલા વનવગડામાં નીકળ્યા છે. રસ્તામાં સૌથી પ્રથમ નારદજીનો ભેટો થયો છે. નારદજી કહ્યું કે આવડું નાનકડું આ ટાબરિયું ટેણિયું બેટા ક્યાં પડ્યો, કોણ છે? બોલે રાજા ઉતાન નો દીકરો છું, મારું નામ ધ્રુવ છે. બેટા ધ્રુવ આમ ક્યાં જાય છે? બોલે નારાયણની ગોદમાં બેસવા જાઉં છું. નારદજી કેમ કે નારાયણ રસ્તામાં નથી પડ્યો, તને ગોદમાં બેસાડ. બોલે હું તપ કરીશ. પણ બેટા આમ વનવગડામાં આ ઉંમરમાં એકલું ન રહેવાય. ખરેખર ધન્યવાદ દેવાય તારી માને, તને આવડી નાની ઉંમર મને મારી માએ આજ્ઞા આપી છે. પણ બેટા રસ્તામાં વનવગડામાં સિંહ વાઘ વરુ હોય, ખાઈ જાય, જીવ જંતુ ખાઈ જાય, અનાજ પાણી હોય નહીં, ભૂખ તરસથી પરેશાન થવું પડે. બોલે ભૂખ્યો રહી લઈશ, તરસ્યો લઈ લઈશ. પણ બોલે વાઘ વરુ ચિતા સિંહ બોલે મને એની બીક નથી. જેને લડી જ લેવું છે, જેનો રસ્તો ક્લિયર છે, જેનો હોંસલો બુલંદ છે, એને કાંઈ ન નડે બધું કેને આડવું નહીં. એ મારાથી હવે આમ નહીં થાય તો પડ્યો રે, અહીંયા નહીં પડ્યો રે. એક આળસુ જ આગળ ના આવે. બાકી ભલા ગરીબ શું, ગરીબથી પણ ગરીબ આગળ આવી જાય, પણ એક આળસુ માણસ આગળ ના આવે. આળસે જીવતા માણસની ખબર છે. હું નથી કહેતો, લખવાવાળા લખી ગયા છે. આળસે જીવતા માણસની ખબર છે. ખબર એટલે છેલ્લો મુકામ. એમ આળસુ માણસને એ આગળ પ્રગતિ ન કરી શકે. પણ જેનો હોંસલો બુલંદ હોય, જેને આમ વાતમાં હુંકાર ફગાડતો હોય કે હમણાં શું ન થાય, હમણાં ઘડીકમાં અમે કરી દઈએ, આ જે એક પ્રતિભા હોય એ માણસ ક્યારે દુઃખી ન થાય. ધ્રુવ મહારાજ નીકળ્યા રસ્તામાં. નારદજી ઘણું બધું પાછો વારવાનો પ્રયત્ન કર્યો, પણ ધ્રુવ ડગે બીજા અટલ નિશ્ચય કર્યો છે કે જાઉં, બસ ભગવાનની ગોદમાં બેસું એટલે બેસું. હવે ધીરે ધીરે હાલ્યા જઈએ રે એ પ્રભુના પંથે. ધીરે હાલ્યા જઈએ રે
પ્રભુના પંથે ધીરે ધીરે હાલ્યા જઈએ હે પ્રભુના પંથે હાલ્યા જઈએ હે પ્રભુના પંથે ડરાવ્યા ના કોઈથી ડરીએ હે પ્રભુના કોઈથી કરીએ હે પ્રભુના પંથે ડરાવ્યા કોઈથી ડરીએ પંથેથી ન પાછા ફરીએ ડરાવ્યા કોઈથી ડરીએ પંથેથી ન પાછા ફરીએ જોઈ જોઈ ડગ ભરીએ રે હે પ્રભુના પંથે યામાં હિંમત ધરીએ મનને મજબૂત કરીએ હૈયામાં હિંમત ધરીએ મનને મજબૂત કરીએ હવે શ્વાસે શ્વાસે હરીને સ્મરીએ રે હે પ્રભુના પંથે શ્વાસે શ્વાસે હરીને ધીરે ધીરે હાલ્યા જઈએ હે પ્રભુના પંથે સમયને સંભાળી લઈએ રામ રાખે એમ રહીએ સમયને સંભાળી રહીએ રામ રાખે એમ રહીએ હવે આવેલા સંકટો સહીએ રે હે પ્રભુના પંથે ધીરે ધીરે હાલ્યા જઈએ હે પ્રભુના પંથે પ્રભુના પંથે પ્રભુના ધીરે ધીરે ચાલ્યા જઈએ રે પ્રભુના પંથે સંકટ સૌ આવે ટાળ્યા જઈએ સૌથી મોટો આધાર ભગવાન નામનો ભગવાનનો પૂર્ણ કૃપા અને પૂર્ણ વિશ્વાસ નારદજી ના પાડી કે ભૂખ્યા તરસે તો કે રહી લઈશ મને એની ચિંતા નથી વાઘવરું બોલે એનો મને ડર નથી છેલ્લે છેલ્લે નારદજી હજી એક વાત રહી જતી હતી નબળો પાડવા માટે ધ્રુવની માનસિકતાને પાછી ઘરે મોકલવા માટે બોલે બેટા ત્યાં જઈને શું કરીશ બોલે ભગવાનનો જપ બોલે ભગવાનનો જપ કયાથી કરીશ ગુરુ વગર મંત્ર ન હોય ને ગુરુ વગર મંત્ર જપાય નહીં તો બેટા પેલા ગુરુ કરવા પડે નારદજીને 5 વર્ષના ધ્રુવજી જવાબ આપે છે કે મારે ગુરુ ગોતું ને એટલી વારમાં તો ભગવાનની ગોદમાં બેસવું છે હું ગુરુ ગોતવા ક્યાં જાઉં એટલા બધા બોલકા અને ચાલાક ધ્રુવજીએ કહ્યું પ્રભુ એ કામ કર્યું ને ગુરુ ગોતવા જાય કર તમે જ ગુરુ થઈ જાઓ ને નારદજી કે આવા ચેલામાં વાંધો નહીં ભૂખ્યા નહીં મારે અમુક ગુરુ જો ચેલા કરે ને તો ગુરુને ભૂખ્યા રાખે ગુરુ વાડ જોયું કે આ ભિક્ષા લેવા ગયો તો હજી આવ્યો કેમ નહીં પણ ક્યાંથી આવે ગરમ ગરમ કોટા ખાઈ ગયો પાણી પીને હોઈ ગયો ઝાડ નીચે
હવે ગુરુજીને જઈને કેવું છે ને કે ગુરુજી આખું ગામ ક્યાંક બારે ગયું તો ધુઆ બધું મૂળ તો એ જ વાત કહેવાની ને ગુરુજી. ધ્રુવ મહારાજને મંત્ર આપ્યો છે. ગુરુએ શિષ્યને તપાસીને શિષ્ય કરવો જોઈએ અને શિષ્યએ ગુરુજીની પૂર્ણ વિશ્વાસ રાખીને ગુરુજી સક્ષમ છે એવું ભાષી અને ગુરુ કરવા જોઈએ. ગુરુ શિષ્યની પરંપરા છે અને એક વખત ગુરુ કર્યા પછી જિંદગીમાં મૃત્યુ આવે ત્યાં સુધી ગુરુ ન બદલાય. આ તો ગુરુ ક્યાંક બોલાય એનો મેળ ન પડે કે ગુરુ બદલી નાખે એટલે કઈ ગુરુ રમકડા છે કે આ ભાડાનું ઘર તો છે ને કે એક મજા ના બીજા ને બીજા મજા જાય ત્રીજા. બધાનો માનીએ બધાની પાસે જ્ઞાન લઈએ પણ સદગુરુ એક જીવનમાં હોય બસ. સાચો સદગુરુ એક જીવન. બાકી જેની પાસે મળ્યું દત્તાત્રેય મહારાજની જેમ 24 ગુરુ જ્યાંથી જ્યાં મળ્યું ત્યાં એ સદગુરુ આપણા. નારદજીએ ધ્રુવ મહારાજને મંત્ર આપ્યો છે, દ્વાદશાક્ષર મંત્ર. આ મંત્રનો જપ કરવાથી આમ તો એવો નિયમ છે કે કથાનું મુહૂર્ત અપાય ને જો કે કહેવાય નહીં. કથાનું મુહૂર્ત આપ્યા પછી જેટલા પરિવારના શ્રોતા હોય એમણે વક્તા પાસે આવીને ગુરુ મંત્ર લેવો જોઈએ. એ મંત્ર વક્તા પાસેથી લેવાનો હોય પણ એવી આપણે સિસ્ટમ નથી રાખી. કારણ કે આ કલિકાલમાં કોઈ પાડી શકે ન પાડી શકે મંત્ર હોય એટલે આ કથારૂપી મંત્ર એ જ સાચો મહામંત્ર છે. નહીતર કથા પૂર્વે મંત્ર લઈ દીક્ષિત થઈને એ કથા દરમિયાન એ જ મંત્રનો જપ કરે. કથા સાંભળવાના વિધાઉટ સમય પ્રદક્ષિણા ફરવી હરતા ફરતા એ મંત્રનો જપ કરવા છે. દ્વાદશાક્ષર મંત્ર આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દ્વાદશાક્ષર મંત્ર આપ્યો છે. લે બેટા, મને વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી તું ગુરુ નારાયણને પ્રાપ્ત કરીશ. કારણ કે તારી વાત ઉપરથી તારા વ્યવહાર ઉપરથી એવું સિદ્ધ થાય છે. નારદજી મંત્ર આપ્યો છે. મથુરાથી દૂર મધુવન છે ત્યાં જે જપ કરવાનું કહ્યું. નારદજી આ બાજુ ધ્રુવને વિદાય કરીને વનવગડામાં મોકલે ને આ બાજુ ઉત્તાનપાદ રાજા પાસે આવે છે. ઉત્તાનપાદને કહ્યું, ઉત્તાનપાદ રડવા લાગ્યો. મહારાજ બોલે મારો પુત્ર. નારદજી કે હતો ત્યારે રોક્યો હતો, હવે ના આવે. હવે તો એ મંત્ર એને દીક્ષા મળી ગઈ, હવે તો જપ ચાલુ કરી દીધા. બોલે મહારાજ મારો પુત્ર જલ્દી આવે. આ બાજુ રાજા ઉત્તાનપાદને પ્રાયશ્ચિત્ત રૂપે મંત્ર જાપ્યો છે. રાજન 6 મહિના સુધી આ મંત્રનો સતત તું એકાસને બેસી જપ કરજે, તારો પુત્ર 6 મહિનામાં આવશે. આમ નારદજી વચન આપ્યું. ઉત્તાનપાદને પશ્ચાતાપ થયો છે. આ બાજુ ધ્રુવ મહારાજ નારદજીની સૂચના પ્રમાણે મંત્ર અનુષ્ઠાન કરવા બેસી ગયા. પ્રથમ મહિને દર 3 દિવસે ઊભું થવું. એક પહેલો મહિનો રાઉન્ડ એવો રાખ્યો કે દર 3 દિવસે એક વખત જલપાન ફળ ફૂડ જે કાંઈ. એક મહિનો ધીરે ધીરે પસાર થઈ ગયો. બીજા મહિને દર 6 દિવસે એક વખત. આમ બીજો મહિનો પણ સાંગોપાંગ ધીરે ધીરે પૂર્ણ થવા આવ્યો. ત્રીજો અને ચોથા મહિને એવું વ્રત રાખ્યું કે દર 9 દિવસે એક વખત, દર 9 દિવસે એક વખત ઊભું થવું. એક વખત ફળ ફ્રૂટ આહાર લે છે. 5મે મહિને તો ધ્રુવજીએ નિયમ કર્યો કે દર 15 દિવસે એક વખત, એક વખત 15 દિવસે. અને 6ઠા મહિનો જ્યારે બેઠો છે ત્યારે ધ્રુવજીએ નક્કી કર્યું કે જ્યાં સુધી પરમાત્મા દર્શન ન આપે ત્યાં સુધી આપણે ઊભું થવું નથી.
અને છઠ્ઠા મહિને ધ્રુવ મહારાજ આસન જમાવી બેસી ગયા છે દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવા માટે. ભાઈ ધ્રુવ પણ પૂર્વ જન્મના મહાયોગી હતા, તો થોડો સમયના કારણે અવશિષ્ટ કારણે ભગવાનમાં દર્શન થાય પહેલા ઉઠવું નથી. ધ્રુવજા બિરાજતા હતા. એ જ સમયે છઠ્ઠો મહિનાનો અડધો માસ પૂર્ણ થતાની સાથે ભગવાન ધ્રુવ મહારાજની આંખોની વચ્ચે રોશની વચ્ચે પ્રગટ થયા. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. ધ્રુવજી ખૂબ રાજી થયા. આંખ ખોલી પરમાત્માની સ્તુતિ કરી, ભગવાન પાસે આંખ બચાવી વાતો કરી, સત્સંગ કર્યો છે. શાંત ચિત્તથી ભગવાન ગોદમાં બેઠા છે. ભગવાને કહ્યું તો થાસ તો બેટા ધ્રુવ તું માંગી લે. ધ્રુવ કહે પ્રભુ બસ મારે કાંઈ નથી જોતું. આવડી નાની ઉંમરમાં મારા ઉપર ભગવાને અનન્ય કૃપા કરી હોય, એનાથી વિશેષ મારે શું જોઈએ પ્રભુ? ધ્રુવજી ખૂબ રાજી થયા છે. ભગવાને કહ્યું બેટા કંઈક માંગી લે. ત્યારે ધ્રુવજીએ કહ્યું કે બહુ આગ્રહ કરો ને આપવું હોય ને તો એક વરદાન આપો કે છેલ્લા શ્વાસ સુધી હું તમારું રટન ભૂલું નહીં. છેલ્લા શ્વાસ સુધી, ઘડી સુધી હું તમને ભૂલું નહીં. બસ હે મેરે નાથ મેં આપકો ન ભૂલું. કટોકટીમાં ભગવાન આપણે શું માંગીએ? હે બસ ભગવાન લક્ષ્મીજીને કહો કે 2-3 મોટી લોરી ભરીને આવી જાય, બીજું કાંઈ આપણે એક જ માંગી લે. પણ જેની વધારે અપેક્ષા હોય ને જલ્દી ના આવે. જેની અપેક્ષા, જેને તમે ત્યાગી દો ને કે હવે આવું તો આવે ને હરી ઈચ્છા એ આવે, એ વ્યવહારે આવે. શું માંગવું એ પણ આપણું શાસ્ત્ર શીખવે છે. ક્યારે માંગવું, કેવી રીતે માંગવું, કોની જોડે માંગવું, ત્યાં સુધીનું આપણું આ અદ્ભુત શાસ્ત્ર આપણને શીખવે છે. પ્રભુ છેલ્લા શ્વાસ સુધી યોંતઃ પ્રવેશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તા સંજીવયત્યખિલ શક્તિધરા શ્રવણત્વગાધિ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. છેલ્લા શ્વાસ સુધી હું આપનું રટન કર્યા રહું. બસ આજ મને આપો પ્રભુ, એના સિવાય મારે કંઈ બીજું નથી. ભગવાન પ્રસન્ન થયા. ધ્રુવ મહારાજે પોતાનું વ્રત પરિપૂર્ણ કરી 6 માસ પહેલા નારદજી આપેલા મંત્રને સિદ્ધ કર્યો. અને આ બાજુ રાજાને ખબર પડી કે 6 મહિના પૂર્ણ થવાનો સમય આરે આવ્યો છે. એ જ સમયે રાજા પણ પ્રતીક્ષા કરે છે. દૂર જંગલમાંથી યુવાનોને ખબર પડી ધ્રુવ મહારાજ વ્રત પૂર્ણ કરી ભગવાનને ગોદમાં બેસી આવી રહ્યા છે. એ જ સમયે હવે ઉત્તાનપાદને પશ્ચાતાપ થયો કે જ્યારે ગયો ત્યારે તો મેં એને રોકી ન શક્યો, પણ હવે આવે છે એટલે ધ્રુવ મહારાજને રાજી રાખવા માટે થઈને ઉત્તાનપાદે હાથી મંગાવ્યો, અંબાડી બનાવી અને ધામધૂમ પૂર્વક ધ્રુવ મહારાજનું સ્વાગત સામૂહિક કરવા જાય છે. ધ્રુવ મહારાજ નગરના દ્વાર ઉપર આવી ઉભા છે. સુનીતિ ને સુરુચિ ને રાજા ને બધા જ ઉત્તમ ને બધા લોકોને વાજતે ગાતે ઢોલ નગારા આખા નગરવાસીઓ આવ્યા છે. સૌ સામૂહિક કરવા આવ્યા છે. હાથી મંગાવ્યા. એટલે ધ્રુવે પિતાજીને કહ્યું કે પિતાજી આ ગાદી ઉપર, આ હાથી ઉપર હું એકલો નહીં બેસું. એમ કરીને મારે મેં ટકોર કરી કે મારા ભાઈને પણ બેસાડો. એટલો મતલબ કે રાજા એક વખત એવો હતો કે આ તારા ગોદમાં બેસાડવા તો સક્ષમ નતો, તને મને ઉતાર્યો હતો. પણ પિતાજી હું એકલો નહીં બેસું, મારા ભાઈને છોડીને મારો ભાઈ પણ મને સાથે હતો. ત્યારે ઉત્તાનપાદ રાજા એમ કહે છે કે દીકરા, વ્યવહારમાં તો હું તારો બાપ છું, પણ ભક્તિમાં તો તું મારો બાપ નીકળ્યો. આજ ઉત્તમ મહારાજ વિચાર કરે છે
હું તમે સરવાળો કરો ક્યાં ગયા મારા 50? આજ 5 વર્ષનો મારો દીકરો જો ભગવાનની ગોદમાં બેસી આવતો હોય તો મારા 50 ક્યાં ગયા? જિંદગીના ચોપડે સરવાળો માનજો, જિંદગીના ચોપડામાં સરવાળો કોઈ દિવસ સરવાળો માનજો. રોજ ધંધાના હિસાબ કિતાબ લઈને પેન કાગળ લઈને કેલ્સી લઈને લેપટોપ લઈને બેઠા હોય ને ક્યારેક આપણી જિંદગીનો પર્સનલ પર સરવાળો લગાવજો કે શું શું કર્યું આજ દિવસ સુધી. इतनी बीत हुई जिंदगी में अपने क्या किया. આપણે દિવાળીથી દિવાળી હિસાબ કરીએ, માર્ચથી માર્ચ હિસાબ કરીએ, પણ આપણા બર્થડે તો બર્થડે કોઈ દિવસ હિસાબ કોઈ ભાગશાળી જશે કરતો હશે. મીણબત્તી પેટાવવામાં કેક ખાવામાં જ આપણો સમય નીકળી જાય, પણ કોઈ દિવસે એક દિવસ ક્યારેક તો એક બીજા આડા દિવસે ટાઈમ ન મળે. જે દિવસે જન્મ દિવસ હોય ને એ દિવસે ફાલતુ ખર્ચા કર્યા કરતા કોઈ ગૌશાળામાં જઈને ગાયને ઘાસચારો ખવડાવી પરિવાર સાથે બેસીને વિચાર કરીએ કે આટલા વર્ષ થયા, આટલું આ વર્ષે આવું કર્યું હતું, આ વર્ષે આવું કર્યું, આ વર્ષે આટલું રહી ગયું છે. સમજો સજનયને છાણા રે જરા સરવાળો માનજો. સમજો સજનને છાણા રે